તો જૂનાગઢની જ વાત કરીએ। જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં નવા નીરની આવક થઈ છે। જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં ધોધમાર વરસાદથી નવા નીર આવ્યા છે, જેના કારણે ત્યાંના સ્થાનિકો ખુશ થયા છે। એક તરફ નરસિંહ મહેતા તળાવનું બ્યુટિફિકેશન ચાલી રહ્યું છે અને બીજી તરફ વરસાદી માહોલ સર્જાયો, જેના કારણે નરસિંહ મહેતા તળાવમાં નવા નીરની આવક થઈ। આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। નયનરમ્ય દ્રશ્યો જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના જોવા મળી રહ્યા છે। એક તરફ બ્યુટિફિકેશનના કારણે ત્યાં કામકાજ ચાલી રહ્યું છે અને બીજી તરફ આપણી સાથે ત્યાંના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા ફોન લાઈન પર જોડાયા છે। ગિરીશભાઈ, આપનું સ્વાગત છે। અત્યારે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, નરસિંહ મહેતા તળાવમાં નવા નીરની આવક થઈ છે અને બીજી તરફ બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે। હા બેન, ખૂબ સરસ છે। કારણ કે અમે 2 દિવસ પહેલા કમિશનર અને સેનિંગના ચેરમેન અમે રૂબરૂ ગયા હતા અને ત્યારે ત્યાં પણ પ્રાર્થના કરી હતી કે બસ જો હવે આ તળાવ ભરાઈ જાય છે, કારણ કે અમારે આજુબાજુમાં લગભગ બધી સોસાયટીના તળ છે ને એ બહુ ઊંચા આવી જાય, એટલે ખૂબ સારા સમાચાર। સવારથી પણ અમે કોન્ટેક્ટમાં છીએ અને બેન એક ખાલી આ નરસિંહ મહેતા તળાવ નહીં, વાઘેશ્વરી તળાવ પણ ભરાઈ ગયું। ગિરીશભાઈ, આપની બધી વાત બરાબર, પરંતુ આ વરસાદના કારણે એક તરફ બ્યુટિફિકેશન ચાલે છે એટલે એક ભાગ એક સાઈડનો ધોવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે, એનું શું? નહીં બેન, જયારે આની પહેલા પણ આવ્યું હતું ને ત્યારે જે કામ ચાલુ હતું બેન, અને વરસાદ આવે, માની કે સિમેન્ટનું કામ ચાલુ હતું, તો એક લેવલ સુધી એને પહોંચાડીને પછી પૂરું કરવું જોઈએ। અને હજી કહી દઉં બેન, આખા ગુજરાતનું બેસ્ટમાં બેસ્ટ બનવાનું અઘરામાં અઘરું કામ હતું બેન। આખા ગામનો રોડ પણ ત્યાં હતો અને ત્યાંથી જ પાછું આખા આડા પતરા રાખીને કામ કરવાનું હતું, પણ અત્યારે ખૂબ સારી રીતે બેન કામ થયું છે। અને અમુક ટાઈમે માન્યું કે વરસાદ જે સરસ આવ્યો ને, આ તળાવ ભરાય ને, એ જ અમારા માટે મેઇન વાત હતી। હવે વરસાદ રોકાશે ને બેન, પછી બીજા કામ ચાલુ થાય, ત્યાં સુધી કોઈ કામ નહીં કરવા દઈએ। ગિરીશભાઈ, અત્યારે તો હજી ચોમાસાની શરૂઆત છે, હજુ તો પહેલો બીજો વરસાદ છે, હજુ આખું ચોમાસું બાકી છે, એટલે વધારે વરસાદ થશે અને આ તળાવ ઓવરફ્લો થયું તો આસપાસના જે નીચાણવાળા વિસ્તારો કે લગતા જે વિસ્તારો છે એમની શું પરિસ્થિતિ થશે? નહીં થાય બેન, અમે જે રીતે આખું એનું પૂરેપૂરું ઓબ્ઝર્વેશન કરીએ છીએ। અમે દરવાજા પણ થોડા ખોલ્યા છે। હજી જે આ ઓવરફ્લો થાય ને, તો હવે જે પેલા હેરાનગતિ થઈ હતી ને બેન, એવી નહીં થવા દઈએ। અને બીજું પૂરેપૂરું ઓબ્ઝર્વેશન અમારા કમિશનરથી માંડીને રેગ્યુલર અમે પણ ત્યાં જતા। અમારે જે બેન મેન સિમેન્ટ કોન્ક્રીટના કામ કરવાતા હતા ને, એ થઈ ગયા છે। જે અમારે પાડો બાંધવાનો હતો, જે પાણીની આવવાની જે આવક હતી, એ બધું હજી અમારું જે વિલિંગડન ડેમમાં પાણી આવશે ને બેન, એટલે હજી ઓવરફ્લો તો ચાલુ જ રહે, પણ જે હવે તકલીફ નહીં ઊભી થાય। ગિરીશભાઈ, જે ગયું ચોમાસું યાદ છે કે જ્યારે ત્યારે જૂનાગઢમાં બેન એક દીમાં 25 ઇંચ વરસાદ પડ્યો હતો બેન, 4 કલાકમાં। જી, અને એ ત્યારે મેં એમ કીધું હતું કે આ ફાટે હું તો મેં મારી જિંદગીમાં આવું હાથ ટમથી ચૂંટાવું છું, તો મેં મારી જિંદગીમાં આવો વરસાદ નહોતો જોયો, કારણ કે અમારી ગાડી પણ બેન હલવાની હતી ને, મારી આખી ગાડી ફેલ થઈ ગઈ હતી। જી, ગિરીશભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। આશા રાખીએ ગયા વર્ષે જૂનાગઢના જે દ્રશ્યો સર્જાયા હતા એ આ વર્ષે ન સર્જાય।